હેલો ફ્રેન્ડ્સ, વેલકમ. તો આજે આપણે નવું પ્રકરણ 4 ચાલુ કરવાનું છે. ચેપ્ટરનું નામ શું છે? દ્વિઘાત સમીકરણ. તો દ્વિઘાત સમીકરણ કોને કહેવાય? તો કે જે બહુપદીની મોટામાં મોટી ઘાત 2 હોય એવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય. એવું આપણે આગલા પ્રકરણમાં શીખી ગયા છે. અને આ પ્રકરણમાં આપણે દ્વિઘાત સમીકરણ વિશે અભ્યાસ કરવાનો છે કે તમને દ્વિઘાત સમીકરણ આપેલું હોય, અમને એમના ઉકેલ શોધવાના હોય, એમના શૂન્યો છે શોધવાના હોય, તો દ્વિઘાત બહુપદીના શૂન્યો કેટલા હોય એ પણ આપણે આગલા ચેપ્ટરમાં ચર્ચા કરી ગયા. દ્વિઘાત સમીકરણને કેટલા ઉકેલ હોય? તો કે વધુમાં વધુ 2 ઉકેલ હોય. 2 કરતા ઓછા ઉકેલ હોઈ શકે, પણ 2 કરતા વધારે ઉકેલ ક્યારેય હોઈ શકે નહીં. વધુમાં વધુ 2 ઉકેલ હોય, 2 કરતા ઓછાય હોય, એક ઉકેલય હોય, અને એક પણ ઉકેલ ન હોય એવું બને. આપેલી બહુપદીનો એક પણ ઉકેલ ન હોય એવું પણ બની શકે છે. તો સૌથી પહેલા આપણે પ્રકરણની શરૂઆત ક્યાંથી કરશું? તો કે પ્રકરણની શરૂઆત આપણે કરીએ કે દ્વિઘાત સમીકરણ છે એનું પ્રમાણિત સ્વરૂપ કયું હોય? કે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે x વર્ગ bx c બરાબર 0. આ જ પ્રમાણેનું સમીકરણ છે હોવું જોઈએ. આ પ્રમાણે ઉતરતા ક્રમમાં ઘાત મૂકવાની, 2 ઘાત વાળું પદ, 1 ઘાત વાળું, છેલ્લે અચળ પદ. બરોબર છે? તો પ્રમાણિત સ્વરૂપ છે x વર્ગ bx c બરાબર 0, જ્યાં a does not equal to 0. અને આ સમીકરણની અંદર a છે ક્યારે 0 હોવો જોઈએ નહીં. હંમેશા 0 કરતા મોટી સંખ્યા હોવી જોઈએ, 0 ન હોવો જોઈએ. કારણ કે અહીંયા a છે 0 હોય તો x વર્ગ છે ન કહેવાય. એમ x વર્ગ નથી એવું સમજવું. પણ આપણે x વર્ગ ન હોય તો એને દ્વિઘાત કહી શકીએ નહીં. માટે a છે ક્યારે 0 હોવો જોઈએ નહીં. b છે 0 હોય તો ચાલે, c હોય તો 0 ચાલે, પણ a ક્યારે 0 હોવો જોઈએ નહીં. એક મિનિટ આપણે ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે આમ આપેલું છે 3x વર્ગ 2x 1, તો આ છે દ્વિઘાત સમીકરણ છે. આમ આપેલું છે 4x વર્ગ 3, તો આ દ્વિઘાત સમીકરણ છે. આમાં x વાળું પદ નથી, છતાં પણ આ છે એ દ્વિઘાત સમીકરણ છે. આપણે આને આમ લખી શકીએ 4x વર્ગ x વાળું પદ નથી તો આપણે ઉમેરીએ 0x 3. તો આ 4x વર્ગ 3 એ સમીકરણ પણ દ્વિઘાત સમીકરણ છે. સમજાણું? ખાલી આમ આપ્યું હોય 6x નો વર્ગ તો પણ આ દ્વિઘાત સમીકરણ છે. તમે કીધું સાહેબ આમાં x વાળું પદય નથી ને અચળ પદય નથી, તો પણ ચાલે. આને દ્વિઘાત સમીકરણ કહેવાય. સૌથી મોટી ઘાત 2 તો છે, એની આગળ a છે એ પણ 0 તો નથી ને, તો આને દ્વિઘાત સમીકરણ કહેવામાં આવે છે. સમજાઈ ગયું? પણ આમ આપ્યું હોય 6x નો ઘન 3x 2, તો આ દ્વિઘાત સમીકરણ નથી. શા માટે નથી? તો કે અહીંયા સૌથી મોટી ઘાત છે 3 છે, તો આને દ્વિઘાત સમીકરણ ન કહી શકાય. ક્લિયર? આટલું તમારે આ યાદ રાખવાનું છે ખાસ કે એનું પ્રમાણિત સ્વરૂપ છે x વર્ગ bx c બરાબર 0. અને જ્યાં a છે 0 નથી, એની કિંમત છે એ 0 નથી. હવે તમારે આગળ સમીકરણના ઉકેલ મેળવવાનો આવશે. તો એ સમીકરણના ઉકેલ કઈ રીતના મેળવવા એના માટેના સ્ટેપ છે. દ્વિઘાત સમીકરણના ઉકેલ અવયવીકરણ દ્વારા મેળવવાની રીતના સોપાન. આપણે અવયવીકરણની રીતથી ઉકેલ કઈ રીતના મેળવવા એ માટેના આ સોપાન છે. આપણે સમજીએ, અને વિશેષ તો તમને જ્યારે પ્રેક્ટિકલ દાખલો કરશો ત્યારે સમજાઈ જશે. પણ અત્યારે થોડુંક સમજી લઈએ તો આ મગજમાં આપણે એ સોપાન. બરોબર છે? તો સૌથી પહેલા શું કરવાનું? તો કે સમીકરણમાં આવતા કૌંસ અને અપૂર્ણાંકને દૂર કરો.
સૌથી પહેલા જે તમને આપવામાં આવેલું હોય એના જે કૌંસ છે એને દૂર કરવાના હાવ કાઢી નહીં નાખવાના, એનું સાદું રૂપ આપી દેવાનું. અને સમીકરણમાં ક્યાંય અપૂર્ણાંક હોય તો એ અપૂર્ણાંકને પૂર્ણાંકમાં રૂપાંતર કરી અને અપૂર્ણાંકને દૂર કરવાનો. ઓકે, પછી આગળ સમીકરણના બધા જ પદોને ડાબી બાજુ લઈને સમીકરણની જમણી બાજુ શૂન્ય બનાવો, જેથી સમીકરણ x વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સ્વરૂપમાં ફેરવાય. હવે સમીકરણમાં ડાબી અને જમણી બેય બાજુ તમને પદ આપ્યા હોય તો બધા પદને પક્ષાંતર કરી અને ડાબી બાજુ લઈ લેવાના. બધા પદ તમે ડાબી બાજુ લઈ લ્યો તો જમણી બાજુ શું વધે? તો કે જમણી બાજુ શૂન્ય વધે. બરોબર છે? તો જમણી બાજુ શૂન્ય વધે એ પ્રમાણે તમારે ફેરફાર કરવાનો. એવો ફેરફાર કરશો એટલે તમારું વિચલ સુરેખ સમીકરણ આ સ્વરૂપમાં મળશે, x વર્ગ વત્તા bx વત્તા c, જે આપણું પ્રમાણિત સ્વરૂપ છે એ સ્વરૂપમાં તમને મળી જશે. પછી શું કરવાનું આગળ? તો કે ડાબી બાજુએ રહેલ પદાવલીના બે સુરેખ અવયવ મેળવો. પછી જે તમારે ડાબી બાજુ પદાવલી છે એના તમારે બે સુરેખ અવયવ મેળવવાના. દ્વિચલમાંથી સુરેખમાં જવાનું છે. એના અવયવ તમે પાડશો ને એટલે બે તમને કાઉન્સ મળશે. એ બે કાઉન્સ છે કેવા હશે? તો કે સુરેખ બહુપદી વાળા હશે. ઓકે, એના પછી ચોથું પદ, દરેક સુરેખ અવયવને શૂન્ય સાથે સરખાવીને તેમનો ઉકેલ મેળવો. દરેક સુરેખ જે અવયવ મળ્યા છે તમને બે, એને તમારે શૂન્ય સાથે સરખાવવાના. તમે એને શૂન્ય સાથે સરખાવશો ને એટલે ચલ x ની કિંમત તમને મળશે. તો તમને ચલ x ની કિંમત મળે ને ત્યાં સુધી તમારે દરેક સ્ટેપ છે કરવાના છે. તો આ 4 સોપાન છે ખાસ યાદ રાખવાના છે અને પ્રેક્ટિકલ કરશો એટલે વિશેષ તમને સમજાઈ જશે. હવે ક્યારેક તમને દાખલાની રકમમાં સૂચના હોય કે સમીકરણના બીજ દ્વિઘાત સૂત્રની મદદથી શોધો. ઓલા જે આપણે આના પેલા જોયા એ અવયવીકરણથી બીજ શોધવાના હતા, પણ ક્યારેક તમને રકમમાં એવી સૂચના હોય કે આપેલ સમીકરણના બીજ દ્વિઘાત સૂત્રની મદદથી શોધો. તો એના માટેનું સૂત્ર છે x બરાબર -b પ્લસ માઈનસ 4ac છેદમાં 2a. બરોબર? ફરીથી x બરાબર -b પ્લસ માઈનસ 4ac છેદમાં 2. સમજાઈ ગયું? અથવા એમ ન હોય તો હવે આપણે અહીંયા b વર્ગ લખતા ભૂલાઈ ગયું તો x બરાબર -b પ્લસ માઈનસ વર્ગમૂળમાં b વર્ગ માઈનસ 4ac છેદમાં 2a. આ b વર્ગ માઈનસ 4ac છે શું છે? તો કે એ વિવેચક છે. એને શું કહેવાય? વિવેચક. હવે અહીંયા b વર્ગ માઈનસ 4ac ની જગ્યાએ d લખો તો પણ ચાલે. બરોબર? d છે એ વિવેચકનો સૂત્ર છે. અથવા એમ ના લખવું હોય તો આ x બરાબર -b પ્લસ માઈનસ વર્ગમૂળમાં d. હવે b વર્ગ માઈનસ 4ac છે પહેલા તમે શોધી લ્યો, એને d કહેવાય. ઈ d છે વર્ગમૂળમાં મૂકો તો પણ ચાલે છેદમાં 2a. આ d એટલે શું થાય? તો કે d એટલે વિવેચક થાય. તમને વિવેચકનું સૂત્ર લખો એમ કહે ને તો વિવેચકનું સૂત્ર કયું આવે? વર્ગમૂળમાં b વર્ગ માઈનસ 4ac એ વિવેચકનું સૂત્ર છે. બરોબર? તો આ સૂત્ર થયું તમારું દ્વિઘાત સૂત્ર. હવે આગળ વિવેચક ઉપરથી બીજનું સ્વરૂપ. તમને વિવેચક મળે ને એમના ઉપરથી તમે નક્કી કરી શકો કે એમના બીજ છે કયા પ્રકારના હશે. બરોબર છે? એ કઈ રીતના નક્કી કરે? તો કે d less than 0 હોય, તમે જે વિવેચક શોધો એ વિવેચકની કિંમત છે 0 કરતા ઓછી હોય તો તમને થશે કે 0 કરતા ઓછું વળી શું હોય? તો કે વિવેચકની કિંમત જ્યારે ઋણમાં આવે ને ત્યારે એના વાસ્તવિક બીજ ન મળે. જ્યારે વિવેચક છે તમને ઋણમાં મળે ત્યારે એના બીજ શોધવા શક્ય નથી. એના બીજ મળી શકે નહીં.
પછી આગળ d બરાબર 0, વિવેચક છે તમારો શૂન્ય આવ્યો, તમે સૂત્રમાં કિંમત મૂકી દીધી અને વિવેચક શોધી લીધો, અને જો વિવેચક તમને શૂન્ય મળે તો વાસ્તવિક અને સમાન બીજ મળે. તમે જે બીજ મેળવો એ બીજ કયા પ્રકારના હોય તો કે બે બીજ મળે તમને, પણ બે બીજ કેવા પ્રકારના હોય તો કે સરખા જ હોય. પેલું બીજ છે 4 હોય તો બીજું પણ 4 જ હોય. સમજાય છે? પછી આગળ d ગ્રેટર ધેન 0, d ની કિંમત છે 0 કરતા મોટી હોય, એટલે કે 1 2 3 કોઈ પણ ધન સંખ્યા હોય તો એમના બીજ કેવા મળે તો કે વાસ્તવિક અને ભિન્ન. બીજ કેવા મળે તો કે વાસ્તવિક અને ભિન્ન. બીજ તો બે જ મળે, પણ બે બીજ કેવા મળે? અલગ અલગ. આમાં કેવા મળે તો કે સમાન મળે, આમાં કેવા મળે તો કે આમાં બીજ મળે જ નહીં. ક્યારે તો કે જ્યારે d ઋણમાં આવે ત્યારે બીજ મળે નહીં. d છે 0 આવે ત્યારે એના બીજ છે સમાન હોય. d છે જ્યારે ધન વાસ્તવિક સંખ્યા હોય ત્યારે એના બીજ છે એ અલગ અલગ મળે. તમને કદાચ એવો પ્રશ્ન થતો હશે કે b a ને c ને આપણે કાઢવા ક્યાંથી? તો કે જો તમારું સમીકરણ આ પ્રકારનું છે 4x વર્ગ વત્તા 3x ઓછા 4, આ પ્રકારનું છે. તો જે x વર્ગ નો સહગુણક હોય ને એને a કહેવાય, x નો સહગુણક જે હોય ને એને b કહેવાય. તો b બરાબર કેટલા આવ્યા? 3. છેલ્લું જે અચળ પદ હોય ને એને c કહેવાય. તો c કેટલા થશે? 4 થશે નહીં. 4 ની આગળ નિશાની કઈ છે? માઈનસ. ઈ માઈનસ નો લખો તો તમારો જવાબ ખોટો પડે. સમજાઈ ગયું? તો abc છે આ પ્રમાણે તમને મળી શકે છે. તો થિયરીમાં તમારે આટલું ભણવાનું હતું. હવે આપણે સ્વાધ્યાય 4.1 ચાલુ કરવાનું છે. હવે પહેલા પ્રશ્નની સૂચના આપણે વાંચીએ તો કે નીચે આપેલ સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે નહીં તે ચકાસવાનું છે. અત્યારે આપણે કઈ ખબર નથી પડતી આમાં, પણ એને સાદુરૂપ આપવાથી આપણે ખ્યાલ આવશે કે આપેલ સમીકરણો દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તો એના માટે આપણે ઓલા સોપાન જોયા હતા ને, તે સોપાન 4 હતા. એમાંથી પહેલા બે સોપાનનો ઉપયોગ આપણે અહીં કરશું. શું હતા સોપાન? તો કે સૌથી પહેલા જે કાઉન્સ આપ્યા છે એ કાઉન્સને જુદા પાડવાના છે, કાઉન્સને દૂર કરવાના છે. તો આપણે અહીંયા કાઉન્સને પહેલા દૂર કરશું. અહીંયા કાઉન્સ છે, અહીંયા કાઉન્સ છે, અહીંયા દરેક જગ્યાએ કાઉન્સ છે, એને દૂર કરશું. અને અપૂર્ણાંકને દૂર કરો. પણ અહીંયા કે અપૂર્ણાંક તો છે જ નહીં, બધી સંખ્યા પૂર્ણાંકમાં જ છે. અહીંયા કે અપૂર્ણાંક આવતા નથી. તો પહેલું સ્ટેપ આપણે એ કરવાનું છે. તો સૌથી પહેલા કાઉન્સ દૂર કરવા હોય તો આનું આપણે વિસ્તરણ કરવું પડે. તો આનું વિસ્તરણ કરતા આવડતું હશે તમને. આપણે 7મા ધોરણથી ભણતા આવીએ છીએ. જેનો પાયો છે પાકો હશે ને એને આ ચેપ્ટર સાવ રમકડા જેવું લાગશે. 7મા 8મા 9મા આપણે ખૂબ ભણી ગયા અવયવો અને વિસ્તરણોને. તો આખા ચેપ્ટરની અંદર એમનો જ ઉપયોગ છે. જેમને એ આવડતું હશે એના માટે આ ચેપ્ટર છે એ રમકડા સમાન છે. એને પૂરેપૂરા માર્ક 6 આવશે. આ ચેપ્ટર 6 માર્કનું છે. 3 માર્કનો એક દાખલો હશે, એક દાખલો 2 માર્કનો હશે, એક દાખલો છે 1 માર્કનો હશે. બરોબર છે? તો આપણે સૌથી પહેલા આનું વિસ્તરણ કરીએ. પહેલા પદનો વર્ગ x વર્ગ. બે પદની વચ્ચે નિશાની હોય તે નિશાની. ત્રણેયનો ગુણાકાર 2 ગુણ્યા x ગુણ્યા 1 એટલે 2x. 1 નો વર્ગ એટલે 1 બરાબર. હવે આ કાઉન્સ છોડીએ. તો આ કાઉન્સ છોડવા માટે શું કરવાનું? તો કે આ કાઉન્સની સાથે 2 જોડાયેલા છે તો એ 2 નો ગુણાકાર કાઉન્સ સાથે કરશું. 2 ગુણ્યા x એટલે 2x ઓછા 2 ગુણ્યા 3 એટલે 6. હવે પછી આપણું બીજું સ્ટેપ શું હતું? તો કે બીજા સ્ટેપમાં કીધું કે જમણી બાજુના બધા પદને ડાબી બાજુ લઈ આવવાના. એટલે જમણી બાજુ શું વધે? તો કે શૂન્ય વધે. બરોબર છે? તો આ બે પદ છે એને આપણે ડાબી બાજુ લઈ આવીએ. ડાબી બાજુ છે એ તો પદ એમને લખી જ નાખવાના. અને આને ડાબી બાજુ લઈ આવશો એટલે નિશાની ચેન્જ થશે. +2x વાળા -2x, -6 વાળા +6.
એટલે હવે અહીંયા કાંઈ વધ્યું નહીં એટલે અહીંયા શૂન્ય લખવાનું. હવે એક સર વાળું એકે પદ છે નથી, છે નહીં, તો એમનેમ લખી નાખો. x વાળા પદ છે તો કે આ છે, આ પ્લસ 2x આ માઈનસ 2x, તો એ ઉડી જાય, આ ઉડી જાય, ઉડી ગયા. હવે ઉડી ગયા તો હવે શું વધ્યું તો કે અચળ પદ છે +6 + 1, તો શું થશે +7 બરાબર 0. તો આને દ્વિઘાત સમીકરણ કહેવાય. દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું હતું તો કે x² + bx + c બરાબર 0. આના જેવું લાગે છે. x² નો સહગુણક કેટલો તો કે 2, સોરી અહીંયા 1 છે તો x² ની જગ્યાએ x² લખો. અહીંયા x વાળું પદ નથી તો એની જગ્યાએ લખો 0x. આ c એટલે આ અચળ પદ, તો અચળ પદ કેટલું લખવાનું 7 બરાબર 0. તો મિત્રો આ પ્રમાણની આ બહુપદી છે તો આને દ્વિચલ બહુપદી કહેવાય કે ન કહેવાય? દ્વિઘાત સમીકરણ કહી શકાય કે નહીં? કહી શકાય. લખો દ્વિઘાત સમીકરણ છે. તમારે માત્ર એટલું જોવાનું છે કે પેલું પદ છે એ બે ઘાત વાળું છે, એમનો સહગુણક છે 0 નથી ને, તો એ દ્વિઘાત સમીકરણ છે. ખાલી ઘાત જ જોવાની, ઘાત જોઈ લો એટલે ખબર પડી જાય તમને કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં. ઓકે, તો આ પહેલો દાખલો આ પ્રમાણે થાય. હવે બીજાની ગણતરી કરીએ. બીજામાં આપણે ગણતરી કરીએ તો આ બાજુ તો કઈ કાઉન્સ છે નહીં એટલે એ કાઉન્સ છોડવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. x² - 2x બરાબર. હવે આ બાજુ કાઉન્સ છે ને પહેલા આપણે છોડીએ તો -2 * 3 કરો એટલે આવે -6. માઈનસ માઈનસ પ્લસ 2 * x કરો એટલે આવે +2x. ઓકે, હવે આપણે પક્ષાંતર કરી નાખીએ. જમણી બાજુના પદ છે એ બધાને લઈ લ્યો ડાબી બાજુ, તો -6 થઈ જશે +6 +2x થઈ જશે -2x બરાબર 0. ઓકે, હવે માટે x² - 2x - 2x કેટલા થશે? -4x. તો અહીંયા લખો -4x +6 ના +6 બરાબર 0 છે. આ દ્વિઘાત સમીકરણ છે. મોટા મોટી ઘાત 2 છે, x વાળું પદ છે અને અચળ પદ પણ છે, તો દ્વિઘાત સમીકરણ છે. તો લખી નાખીએ માટે દ્વિઘાત સમીકરણ છે. ઓકે, પછી આગળ હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. પહેલા તો કાઉન્સ છોડીએ આપણે. આ x નો ગુણાકાર x સાથે કરો તો x², આ x નો ગુણાકાર a સાથે કરો તો x, આ x નો ગુણાકાર છે આ બે પદ સાથે થશે, x * x એટલે x² વત્તા x * 1 એટલે x માઈનસ 2 * x એટલે 2x માઈનસ પ્લસ માઈનસ 2 * 2. ક્લિયર? આયા માટેની નિશાની કરવાની. બે વખત ક્યારે બરાબરની નિશાની ન આવે એટલે આપણે ટેવાયેલા હોય કે અહીંયા બરાબરની નિશાની કરીએ એટલે કરી નાખીએ છીએ, પણ ક્યારેય એક જ સ્ટેપની અંદર બે વખત બરાબરની નિશાની ના આવે. અહીંયા માટેની નિશાની કરવાની, અહીંયા બરાબર. એ જ પ્રમાણે અહીંયા કાઉન્સ છોડીએ. x² બરોબર, x * x એટલે x², પછી x નો ગુણાકાર +3 આયરે એટલે +3x. હવે -1 નો ગુણાકાર x સાથે એટલે -x. માઈનસ પ્લસ માઈનસ 1 * 3 એટલે 3. કાઉન્સ છૂટી ગયા બધા. હવે બધાનું પક્ષાંતર કરીને આ બાજુ લઈ લ્યો. x² + x ઓછા 2x ઓછા 2. આ x² ને લઈ લ્યો આ બાજુ એટલે -x² -3x
પ્લસ x પ્લસ 3 બરાબર 0. બરાબર. આ બધા પદને આપણે આ બાજુ લઈ લીધા. આ x વર્ગ પ્લસ હતા માઈનસ, પ્લસ હતા માઈનસ, માઈનસ હતા તો પ્લસ થયા, માઈનસ હતા તો પ્લસ થયા. સમજાણું? હવે જે સરખા ચલ હોય, સરખી ઘાત હોય, એનો સરવાળો બાદબાકી નિયમ અનુસાર કરીએ. x વર્ગ વાળું પદ છે, અહીંયા પણ x વર્ગ વાળું પદ છે, એક પ્લસ છે, એક માઈનસ છે, તો પ્લસ માઈનસ શું થાય? માઈનસ. તો આ બે ઉડી જશે, ઉડી ગયા. ઓકે. હવે x વાળા પદ, તો એક પદ, બે પદ, ત્રણ પદ ને ચાર પદ છે, પેલા પ્લસ પ્લસ વાળા લઈ લઈએ. વત્તા x વત્તા x એટલે 2x થાય, પ્લસ 2x આવ્યા, આ માઈનસ 2x એટલે આ ત્રણેય ઉડી ગયા. સમજાણું ને? આ x પ્લસ છે, આ x પ્લસ છે એટલે 2x પ્લસ થયા, અને આ માઈનસ 2x ઉડી જાય. તો વધ્યું શું? માઈનસ 3x વધ્યા. હવે અહીંયા માઈનસ 2 છે, અહીંયા પ્લસ 3 છે. માઈનસ પ્લસ શું થાય? માઈનસ. નિશાની કેની આવે? તો કે મોટા પદની. તો મોટા પદની નિશાની પ્લસ. 3 માંથી 2 જાય તો 1 બરાબર 0. તો આને દ્વિઘાત સમીકરણ કહેવાય? નો કહેવાય. શા માટે નો કહેવાય? તો કે મિત્રો અહીંયા મોટામાં મોટી ઘાત 2 વાળું પદ ક્યાંય છે જ નહીં. છે ક્યાંય નથી. આપણે રાખવું હોય તો કયું લઈ શકીએ? આમ લખવું પડે 0x નો વર્ગ વત્તા નહીં પણ ઓછા 3x વત્તા 1 બરાબર 0. આ પ્રમાણે મળે. પણ આપણે તો શરત શું હતી દ્વિઘાતની? તો કે x વર્ગનો સહગુણક ક્યારેય શૂન્ય હોવો જોઈએ નહીં. એટલે આ દ્વિઘાત સમીકરણ નથી. માટે દ્વિઘાત સમીકરણ નથી. સમજાઈ ગયા ત્રણે દાખલા? હવે એમના પછી હવે આપણે પ્રશ્ન જોઈએ છઠ્ઠો, સાતમો અને આઠમો. ચોથો અને પાંચમો તમારા માટે રાખ્યો પ્રેક્ટિસ કરવા માટે. તો છઠ્ઠો પ્રશ્ન જોઈએ. છઠ્ઠા પ્રશ્નમાં ડાબી બાજુનું પદ તો એમ નામ રાખશું આપણે. બરોબર? x વર્ગ વત્તા 3x વત્તા 1. આ બાજુ પેલા કાઉન્સ છોડી નાખીએ તો પેલા પદનો વર્ગ x વર્ગ, બે પદની વચ્ચે નિશાની 2 દુ 4x વત્તા 4. હવે આ બાજુના પદને લઈ લ્યો આ બાજુ, તો x વર્ગ વત્તા 3x વત્તા 1. આ x વર્ગ પ્લસ છે તો માઈનસ x વર્ગ, માઈનસ છે તો પ્લસ 4x, પ્લસ 4 છે તો માઈનસ 4 બરાબર 0. હવે x વર્ગ, એક પ્લસ છે એક માઈનસ છે તો ઉડી જશે, ઉડી ગયા. 3x પ્લસ છે, 4x છે પ્લસ છે, બે પ્લસ પ્લસ છે એટલે આવે આપણે અહીંયા 7x પ્લસ 1 માઈનસ 4 એટલે માઈનસ 3 બરાબર 0. હવે મિત્રો આને કહેવાય દ્વિઘાત સમીકરણ? નો કહેવાય. કારણ કે મોટી ઘાત 2 વાળું પદ ક્યાંય આપવામાં આવેલું નથી. એટલે આ દ્વિઘાત સમીકરણ નથી. તો આપણે નીચે લખવાનું માટે દ્વિઘાત સમીકરણ નથી. ઓકે. હવે આ અવયવ આપણા માટે થોડાક નવા છે. પેલા આના અવયવ પાડીએ x 2 નો ઘન એના. તો એના અવયવ આપણે અહીં રફમાં પાડી લઈએ પહેલા, એટલે તમને સમજાઈ જાય. એટલે આપણે અહીં જાજા સ્ટેપ ના થાય. તો x 2 એનો ઘન કરવાનો છે. x 2 એમનો ઘન. તો એનો વિસ્તરણ કઈ રીતના કરાય? તો કે બે પદ જે છે ને એનો ઘન કરવા. પેલું પદ x છે તો એમનો ઘન વત્તા બીજું પદ 2 છે તો એમનો ઘન. ઓકે. પછી પ્લસ સાથે આ ત્રણેયનો ગુણાકાર 3 ગુણ્યા x ગુણ્યા 2, 3 ગુણ્યા x ગુણ્યા 2 પ્લસ ફરીથી પાછું ઈ જ 3 ગુણ્યા x ગુણ્યા 2, 3 ગુણ્યા x ગુણ્યા 2. ક્લિયર?
હવે તમને થશે કે આ બે તો સરખા જ છે, તો એવું લખવાનું કારણ શું? તો કે બે સરખા છે ખરા, પણ એમાંથી આપણે અલગ પાડવા છે. તો શું કરવાનું? તો કે અહીંયા પેલો કાઉન્સ છે ને એના પર વર્ક કરી દો, અહીંયા બીજા કાઉન્સ ઉપર વર્ક કરી દો. હવે તમે આનું સાદું રૂપ આપશો એટલે બેના જવાબ અલગ આવશે. બરોબર છે? આ તો આપણે સમજાય એટલા માટે બે પેલા તો સરખા કરી નાખ્યા, પછી અહીંયા પેલા કાઉન્સ ઉપર વર્ક, અહીંયા બીજા કાઉન્સ ઉપર વર્ક. હવે x નો ઘન x ઘન વત્તા 2 નો ઘન એટલે 8 વત્તા હવે x નો વર્ગ એટલે x વર્ગ, 3 દુને 6x વર્ગ આવશે. સમજાઈ ગયું? 3 ગુણ્યા 2 એટલે 6, આ x નો વર્ગ એટલે x વર્ગ પ્લસ હવે અહીંયા 2 નો વર્ગ એટલે 4, એટલે 4 તેરી 12, એના ગુણ્યા x એટલે 12x. તો આ કાઉન્સ આપણે જુદો પાડ્યો, કાઉન્સ કાઢ્યો એટલે એની કિંમત આપણે આ મળી. તો જ્યારે ઘન આવે ત્યારે આ પ્રમાણે વિસ્તરણ કરવાનું. હજી ન સમજાણું હોય તો હજી આપણે એ પ્રમાણે ઘન કરશું, સમજાઈ જશે. આપણે તો એવો ઉદ્દેશ છે કે તમને વ્યવસ્થિત સમજાઈ જાય એવું. આપણે ભલે વધારે બોર્ડ વર્ક કરવું પડે પણ તમને વ્યવસ્થિત સમજાવવું જોઈએ. હવે આપણે આ જે અવયવ પડ્યા ને અહીં લખી નાખીએ. x નો ઘન વત્તા 8 વત્તા 6x વર્ગ વત્તા 12x બરાબર. બરોબર ને? લખી નાખ્યા આપણે આનું વિસ્તરણ. હવે 2x અને x વર્ગ નો ગુણાકાર કરો એટલે આવે 2x નો ઘન ઓછા 2x અને 1 નો ગુણાકાર કરો એટલે આવે 2x. હવે આ બધા પદ છે ને લઈ લ્યો આ બાજુ એટલે આવશે x નો ઘન વત્તા 8 વત્તા 6x વર્ગ વત્તા 12x. 2x નો ઘન ને લઈ લ્યો આ બાજુ એટલે માઈનસ 2x નો ઘન ઓછા 2x ને લઈ લ્યો આ બાજુ એટલે પ્લસ 2x, એટલે અહીંયા કાંઈ ન વધે એટલે શૂન્ય લખવાના. ઓકે? હવે જો x ઘન વાળા પદ એકે છે? હા છે, આ રહ્યું. અહીંયા x ઘન છે પ્લસ છે, અહીંયા x ઘન છે માઈનસ છે. તો માઈનસ 2x ઘન પ્લસ x ઘન એટલે આવે x નો ઘન. અહીંયા માઈનસ માટે લખતા ભૂલાઈ ગયું છે. બરોબર? x ઘન એટલે અહીં x ઘન હોય. હવે x વર્ગ વાળા લઈ લ્યો પ્લસ 6x વર્ગ. બીજું કે x વર્ગ વાળું પદ છે? નથી, તો લખો અહીંયા 6x વર્ગ. હવે x વાળું પદ તો કે પ્લસ 12x પ્લસ 2x એટલે આવશે પ્લસ 14x પ્લસ 8. બસ, અચળ પદ માત્ર એક જ છે 8, બીજે ક્યાંય અચળ પદ આપ્યું નથી, તો લખો અહીંયા પ્લસ 8 બરાબર 0. તો મિત્રો આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં? નથી. શા માટે નથી? તો કે અહીંયા સૌથી મોટી ઘાત 3 છે, તો આને દ્વિઘાત સમીકરણ ન કહેવાય, આને કહેવાય ત્રિઘાત સમીકરણ. તો આ દ્વિઘાત સમીકરણ નથી, આને ત્રિઘાત સમીકરણ કહેવાય. માટે દ્વિઘાત સમીકરણ નથી. આ પણ શું કામ નતું? ખ્યાલ છે ને? આ સુરેખ સમીકરણ હતું, દ્વિઘાત નતું. આ સુરેખ છે, આ ત્રિઘાત છે, એટલે એને દ્વિઘાત સમીકરણ ન. હવે આપણે 8મો પ્રશ્ન જોઈ લઈએ. જૂની ગણતરી આપણે પૂછી નાખીએ, નવી પાછી ઘનવાળી કરીએ એટલે તમને થોડુંક વધારે સમજાય. અહીંયા આપણે ઘનવાળા પદ છે જો x - 2 એનો ઘન, તો એનું વિસ્તરણ કરીએ. x - 2 એનો ઘન અહીં જેવું જ છે. અહીંયા x + 2 એનો ઘન છે, અહીંયા x - 2 એનો ઘન છે, પણ તોય બેનો વિસ્તરણ છે અલગ આવશે. નિશાની ચેન્જ થઈ જાય એટલે વિસ્તરણ અલગ આવે. જો પેલા બે પદનો ઘન x નો ઘન કરો અને અહીંયા નિશાની વત્તા, જો દરેક જગ્યાએ કૌંસની બારે નિશાની તો પ્લસ જ આવશે ઘનવાળા વિસ્તરણમાં. પ્લસ -2 નો ઘન કરવાનો, -2 નો ઘન પ્લસ ત્રણેયનો ગુણાકાર 3 ગુણ્યા x ગુણ્યા -2, ફરીથી પાછું એ
3 ગુણ્યા x ગુણ્યા -2 ક્લિયર। તો આગળ કર્યું તે જ પ્રમાણે અહીંયા પેલા કાઉન્સ ઉપર વર્ગ મૂકો, અહીંયા બીજા કાઉન્સ ઉપર વર્ગ મૂકો। હવે અહીંયા x નો ઘન કરો એટલે આવશે x ઘન, -2 નો ઘન કરો તો -8 થાય, -2 ગુણ્યા -2 +4, +4 ગુણ્યા -2 એટલે -8 એટલે અહીંયા આવશે -8। x નો વર્ગ એટલે x વર્ગ, 3 ગુણ્યા -2 એટલે -6x, 3 ગુણ્યા -2 એટલે -6, x નો વર્ગ એટલે x નો વર્ગ। ઓકે, પછી અહીંયા આવે 3 -2 નો વર્ગ કરો એટલે +4 થાય, -2 નો વર્ગ +4 એનો ગુણાકાર 3 સાથે એટલે 4 તેરીને 12, પણ કેવા પ્લસ +12 x ના x। ક્લિયર। હવે ઘન વાળું સમજાઈ ગયું। હવે સમજાવડી જાય બીજી વાર। તો હવે આ જે વિસ્તરણ આવ્યું એ આપણે અહીંયા મૂકીશું। આ ભૂસી નાખું નહીંતર આપણે નહીં સમાય। પેલા આ પદ લખી નાખીએ, x નો ઘન -4x² -x + 1 બરાબર। હવે આનું વિસ્તરણ આપણે કર્યું એ લખી નાખીએ, x નો ઘન -8 -6x² + 12x। ઓકે, હવે એનું બધાનું પક્ષાંતર કરી નાખીએ। આ બાજુના પદ જે છે એ બધાને આ બાજુ લઈ લઈએ। તો આ બાજુના તો પેલા લખો, x નો ઘન -4x² -x + 1। હવે આ બાજુના પદ લઈ લ્યો એટલે નિશાની બધાની ચેન્જ કરવાનું ભૂલવાનું નહીં। આ +x ઘન છે, -x નો ઘન થશે, -8 છે, +8 થશે, -6x² છે, +6x² થાય, +12x છે, -12x થાય, બરાબર 0। ઓકે, હવે x ઘન બે x ઘન કેવા છે તો કે આ પ્લસ છે આ માઈનસ છે તો ઉડી જશે, પ્લસ માઈનસ ઉડી ગયા। -4x² + 6x² માઈનસ પ્લસ માઈનસ તો 6x² માંથી 4x² જાય એટલે વધે 2x નો વર્ગ। ક્લિયર। હવે x વાળા લઈ લ્યો તો -x -12x એટલે આવશે અહીંયા -13x +1 +8 એટલે +9 બરાબર 0। તો આને દ્વિઘાત સમીકરણ કહેવાય। આનો જવાબ હું તમારી પાસે માંગુ છું, જોઈ લ્યો અહીંયા। કહેવાય? વિચારી લીધું? હા કહેવાય। શું કામે? તો કે અહીં સૌથી મોટી ઘાત 2 છે, તેનો સહગુણક પણ 0 નથી, 2 છે, માટે આને દ્વિઘાત સમીકરણ કહેવાય। આપણું દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે મળતું આવે છે, આને દ્વિઘાત સમીકરણ કહેવાય। તો લખાય માટે દ્વિઘાત સમીકરણ છે। સમજાઈ ગયું? તો અહીંયા આપણો પીરિયડ પૂરો કરીએ છીએ। હવે પછીના લેક્ચરમાં ક્વેશ્ચન નંબર 2 લેશું।